ડીસામાં લાગેલી આગની ઘટનાને લઈને ઋષિકેશ કે જેઓ મંત્રી ઋષિકેશ પટેલ કે જેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા ત્યાં જઈએ. ની પણ વાત કરી હતી, પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7,000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માંગણી તાત્કાલિક સમગ્ર રાજ્યના તમામ કેડરોના રિવ્યુ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે, અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે. અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ આ 7 કેડરોમાં કામ કરી રહ્યા છે. એ 7 કેડરોમાં તો ડીસામાં લાગેલી આગની પટેલ કે જેણે વાત પણ કરી 18 પર મૃત્યુઆંક પહોંચ્યો છે તેને લઈને પુષ્ટિ કરી છે. ઘટના અંગે બોલ્યા રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને 18 લોકોના મોત થયા હોવાની સરકારે પુષ્ટિ કરી. ડીસામાં લાગેલી આ ભીષણ આગની ઘટના ખૂબ વધારે દુઃખદ છે, મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું. અને આ દુઃખદ ઘટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે તપાસના આદેશ પણ આપ્યા છે. સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. 18 લોકોના અહીંયા મોત નીપજ્યા. આ વાતને લઈને પુષ્ટિ કરી. સમગ્ર મામલો જે સામે આવ્યો છે, તપાસના આદેશ પણ હવે તેને લઈને. તો બનાસકાંઠાના ડીસામાં આવેલી જીઆઈડીસી બની દીપક ટ્રેડર્સ નામની કંપનીમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 18 શ્રમિકોના મોત છે. જો કે મોતનો આંકડો હજુ વધી શકે. બોઇલર ફાટવાની પ્રાથમિક દ્રષ્ટિએ ઘટી જેના લીધે બિલ્ડિંગ જે છે ધરાશયી થયું છે અને નીચે કેટલાક લોકો દટાયેલા છે. કેટલાક લોકોને બહાર કાઢવામાં આવે છે. 5 લોકોને અહીંથી રેસ્ક્યુ કરીને હોસ્પિટલ મોકલ્યા છે, જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટીતંત્ર, SDRF, નગરપાલિકા, ફાયર આ બધી ટીમો અત્યારે કામ કરી રહી છે અને આપણે માતાજીની પ્રાર્થના કરીએ કે બધા સારું બધાનું રેસ્ક્યુ થઈ જાય. ડીસા ખાતે ધુવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:45 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે. જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો. ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી FSL ટીમને પણ બોલાવવામાં આવી છે. પણ હાલમાં જિલ્લા વહીવટીતંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય તે માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. અને જે 9:45 ધડાકો અભલ્યો એટલે અમે આજુબાજુ બધા ફોન કર્યા એટલે કે આવી રીતે બની છે. અમે ડાયરેક્ટ ઓયા એટલે બધું ધુમાડો એટલો આગ લાગેલી હતી એટલે અંદર પહેરાય એવું નતું. પછી અંદર પહેરાવાનું શોખ બધું ઓલાનું એટલે અંદરથી ગાડી 10-12 લાશો તમારા હાથે અમે કાઢી 10-12 કોઈ ઘોડા વગર કોઈ ઘોડા અમારા હાથે બધી ગાડી અમે ખાસા જણા હતા બધા 10-12 ગાડી કોઈ ઘોડા વગર કોઈ હાથ વગર કોઈ લોસા એમના પડ્યા હતા કોઈ ખબર જ પડતી કોઈ સ્ત્રી કડાકાનો અવાજ તો કોઈ ખાસો ભૂવો બિલ મગા આગળ ગયો. અંદર કેટલા લોકો કામ કરતા હશે? અંદર 30 આસપાસ તો ખરા. તો તમામ શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. એજન્સીમાં વિસ્ફોટ પદાર્થ લાવી અને ફટાકડા બનાવતા હોવાનું ઘટસ્ફોટ થયો. શ્રમિકો મધ્યપ્રદેશના હોવાનું ખુલ્યું. તો બીજી તરફ ફેક્ટરીનો માલિક દિલીપ સિંધી કે જે હજુ પણ ફરાર છે.
જોકે માલિક પાસે માત્ર ફટાકડા વેચવાની જ પરવાનગી હતી. ફેક્ટરીના માલિકે નિયમ વિરુદ્ધ જઈ મોટો સ્ટોક ફેક્ટરીમાં રાખ્યો હતો. માલિકની આ બેદરકારી કે જેના કારણે શ્રમિકોના જીવ ગયા છે, તો તંત્રની જાણ બહાર આટલી મોટી માત્રામાં સ્ટોક રાખ્યો હોવાની અધિકારીઓની કામગીરી પર પણ અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે. ગોડાઉનમાં ફાયર સેફટીના પૂરતા સાધનો હતા કે કેમ એ પણ એક તપાસનો વિષય બને છે. તમામ અધિકારીઓ, આરોગ્યની ટીમ, 108 ઇમરજન્સી, ફાયરની ટીમ, તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને કલેક્ટર મિહિર પટેલે ઘટના સ્થળ પર જઈ અને સ્થિતિની સમીક્ષા કરી. અને આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રોહિત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રોહિત, અધિકારીઓ, તમામ લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા. હાલની પરિસ્થિતિ શું, સાથે અધિકારીઓ શું કહી રહ્યા છે? કહી શકાય કે ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના છે, તમામ જે ઘટના સ્થળે છે વહીવટી તંત્ર પહોંચ્યું છે. સવારથી જે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા સહિત તમામ પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. અત્યારે તો તમામ વહીવટી તંત્ર છે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે જ્યાં મૃત્યુ લોકો પામે છે ત્યાં પહોંચ્યું છે. ધારાસભ્ય સહિત પણ ત્યાં પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે તપાસ પણ શરૂ કરાઈ છે. પોલીસ દ્વારા અલગ અલગ 2 ટીમો પણ બનાવવામાં આવી છે. એક ટીમને રાજસ્થાન તરફ મોકલી છે, જે સવારથી જે આરોપી જે અહીંના છે જે માલિક હતા તેમને પકડવા માટેના ચક્રો ગતિમાન પણ કર્યા છે. એટલે કે હાલ તો કહી શકાય કે તમામ દ્રષ્ટિએ હાલમાં તપાસ ચાલુ કરી દેવામાં આવે છે. હાલ તો તમામ જે ગોડાઉન છે તેને આગ પર કાબુ મેળવી અને તમામ જે કાટમાળ છે તેને હટાવવામાં આવી રહ્યો છે. અને કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી, કયા પ્રકારનું કામકાજ અંદર ચાલતું હતું, કારણ કે એ પણ સવાલ સામે આવી રહ્યા છે કે ગોડાઉનની મંજૂરી લઈ અને તેની આડમાં જે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી અને તેમાં 23 જેટલા મજૂરો હતા તે ક્યાંથી આવ્યા હતા અને ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને કયા કયા વિસ્તારમાંથી આવ્યા હતા તે દિશામાં પણ હાલ પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. રોહિત, સવાલ એ પણ થઈ રહ્યો છે કે જેઓ ગંભીર રીતે ઘાયલ છે, ઇજાગ્રસ્તો છે, એમની પરિસ્થિતિ હાલ શું છે? જે ઇજાગ્રસ્ત થયા છે તે તમામ જે 4 થી 5 લોકો છે તેમની પરિસ્થિતિ હાલ તો ગંભીર છે. તેમને નાની મોટી સારવાર ડીસા સિવિલમાં આપ્યા બાદ તેમની હાલત જે હતી તે વધુ ગંભીર થતા તેમને વધુ સારવાર માટે પાલનપુર ખાતે રિફર કરાયા છે અને અત્યારે તેમની હાલત પણ વધુ ગંભીર જોવા મળી રહી છે. જી રોહિત, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો આ મોતની આગ સામે આવી. શ્રમિકો અમુક કે જેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડીસામાં જે દુઃખદ દુર્ઘટના ઘટી છે, દુઃખની ઘડી છે, દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ફટાકડાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો આ બ્લાસ્ટની અંદર લગભગ 13 ડેથ બોડી નીકળી છે. 4 લોકોને બચાવીને પણ લીધા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુઃખની ઘડીમાં ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. મૃતકોની આત્માને શાંતિને સદગતિ આપે એવી પ્રાર્થના કરું છું. જે લોકો સારવાર હેઠળ છે એ ઝડપી સાજા થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. બચાવ અને રાહતની કામગીરી સરકારના અધિકારીશ્રીઓ, કલેક્ટરશ્રીને એમની ટીમ કરી રહી છે. બેદરકારી 100% છતી થાય છે. ગુજરાતમાં વારંવાર દર મહિને ડગલે ને પગલે આવા હાદસા થતા રહે છે અને પાછળ તંત્ર આવે છે અને ફોટા પડાય અને ચાલુ સત્તાધારીઓ તો આવે છે, ફોટા પડાવે છે અને લાગણી વ્યક્ત કરીને જતા રહે છે અને પાછળ કોઈ પગલાં લેવાતા નથી. તો તાત્કાલિક તંત્ર જાગે, સરકાર જાગે અને તાત્કાલિક પગલાં લે અને જેણે પણ મંજૂરી આપે એને સસ્પેન્ડ કરે. સસ્પેન્ડ શું, હું તો કઈ એમને ડિસમિસ કરવા જોઈએ. જેણે પણ આ મંજૂરી આપી છે એને ડિસમિસ કરવા જોઈએ અને તાત્કાલિક પગલાં લઈ અને બધાને સહાય મળવી. ત્યારે ફટાકડાના ગોડાઉનમાં કઈ રીતે આ ભીષણ આગ લાગી? મૃત્યુઆંક અત્યાર સુધી 17 હતો, જો કે હવે વધ્યો 18 પર પહોંચ્યો છે. ડીસા ખાતે ખૂબ દુઃખદ ઘટના બની છે, જેની અંદર 18 જેટલા મૃત્યુ નોંધાયા છે. સદર ડીસા વિસ્તારની અંદર આ ફટાકડા સ્ટોરેજ કરવા માટેના જે
વિસ્તારની અંદર આ જે ગોડાઉન્સ હતા એ ગોડાઉન્સમાં સરકારશ્રી તરફથી 31/12/24 રોજ એને રિન્યુ કરવા માટે કલેક્ટર કચેરીએ એમાં એ લોકોએ અરજી કરેલી, પરંતુ પૂરતા સગવડો અથવા તો સેફટીના અભાવે એને રિન્યુ કરી નહોતું. એમને એ સંદર્ભે ડીએસપી કચેરીમાંથી પણ અભિપ્રાય માટે જ્યારે આવ્યું એટલે 31/12/24 રોજ રૂબરૂ એ સ્થળની મુલાકાત કરી હતી. એ વખતે ખાલી હતું, વિડીયોગ્રાફીને બધું જ કર્યું હતું. છતાં પણ જે સેફટીનો અભાવ જોવા મળ્યો એના કારણે એમને નેગેટિવ અભિપ્રાય આપ્યો હતો. પરંતુ અમુક સમય પછી ખૂબ જેને કહેવાય કે લોભ અને લાલચના કારણે એ દીપક ટ્રેડર્સ નામના એ માલિકે ત્યાં આગળ ફટાકડાઓનો જથ્થો ત્યાં મૂક્યો અને ત્યાં આગળ ખૂબ મોટો વિસ્ફોટ થયો. અને એ વિસ્ફોટ થવાના કારણે આગ કે એવો કંઈ બનાવ બન્યો નથી, પરંતુ એ વિસ્ફોટના કારણે આખો સ્લેબ એ ધરાશાયી થયો ને અંદર કામ કરતા પરપ્રાંતીય મજૂરોના મૃત્યુ થયા છે. ખૂબ દુઃખદ વિષય છે. તાત્કાલિક કલેક્ટર શ્રી, એસપી શ્રી અને એમાં પણ 7 ફાયરની ટીમો, 8 એમ્બ્યુલન્સ, 25 લોકો સાથે એસડીઆરએફની ટીમ, 4 જેસીબી, ઇટાચી વગેરે વગેરે જે પણ કોઈ તાત્કાલિક વ્યવસ્થા માટેના જે પણ જરૂરી પગલાં હતા એ વહીવટી તંત્રએ ભર્યા છે અને ત્યાં પહોંચી પણ ગયા છે. કામગીરી અત્યારે ચાલુ છે. લગભગ 22-23 લોકો એની અંદર હશે એવો એક અંદાજ મળ્યો. એટલે 18 જેવા મૃત્યુ થયા અને 5 જણા ઇન્જર્ડ છે. એમાંથી 3 જણને પાલનપુર અને 2 જણ ડીસા ખાતે હાલ સારવાર અર્થે છે. સ્ટોરેજ માટેનું એને લાયસન્સ મેળવ્યું નહોતું. એનું લાયસન્સ અગાઉ ચાલતું હતું, પરંતુ 31/12/24 રોજ એની મુદત પૂરી થતા એને રિન્યુ માટે આપ્યું હતું. એને રિન્યુ કર્યું નહોતું અને એના જે સેફટીના સાધનો અને જે જરૂરી સગવડો એને ઊભી કરવી જોઈએ એ ત્યાં થયેલી ન જોવા મળતા વહીવટી તંત્ર એને રિન્યુ કરી નહોતું. અને ફરીથી પણ 12/3/25 રોજ ફરીથી એસપી કચેરી તરફથી ત્યાં આગળ એની વિડીયોગ્રાફી કરી અને એની સ્થળ મુલાકાત પણ લીધી હતી. એ વખતે આ તમામ ગોડાઉન ખાલી હતા. ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો ફટાકડાનો જથ્થો કે વિસ્ફોટક કોઈ જથ્થો ત્યાં રાખેલો ન હતો. પરંતુ એના પછી આ ક્યાંકથી એ લોકોએ જથ્થો ત્યાં મૂક્યો હોય અને એ જથ્થો ફટાકડાનો ત્યાં મૂકતા આ પ્રકારનો બનાવ નોંધાયો હોય એવું માલુમ પડ્યું છે. એના પછી એસડીએમ કચેરીએ પણ અભિપ્રાય માટે ત્યાંથી પણ કોઈ જવાબ નથી આપ્યું જ નહોતું. કારણ કે જરૂરી જે વિસ્ફોટકો માટે જે જરૂરી સાધન સામગ્રી અથવા તો સેફટીના જે પ્રિકોશન્સ હશે ને અને મેઝર માટે જે પણ કોઈ એના નીતિ નિયમો છે એ પ્રમાણેની ત્યાં સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યુ નહોતું કર્યું. પરંતુ રિન્યુ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે. અત્યારે એસપી શ્રી ત્યાં પહોંચી ગયેલા જ છે. ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે. અને બાકીના જે લોકો છે, જે માલિક છે દીપક સિંધી અને વગેરે, એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી. અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા છે, જેથી કરી અને ક્યાંય ભાગવાનો પ્રયાસ કરે તો સીધા હાથમાં આવી શકે. સરકાર સતત જ કામ કરતી હોય છે. રિન્યુ ન કર્યું હોય એટલે એ ત્યાં સ્ટોરેજ ના કરી શકે. પરંતુ ત્યાં આગળ આમ છતાં પણ લાયસન્સ નહોતું આપ્યું અને છતાંય ત્યાં સ્ટોરેજ કર્યો એટલે ક્યાંક આવા લોભ અને લાલચના કારણે આવા બનાવો બને છે. એટલે સરકાર ચોક્કસ એ ધ્યાન તો રાખે જ છે કે જ્યાં આગળ સાધન સેફટીનો અભાવ હોય ત્યાં આગળ એ લાયસન્સ પણ ન ઇસ્યુ કરવા અને જ્યાં ઇસ્યુ કરેલા હોય ત્યાં પૂરતા સેફટીના સાધનો સાથે એનું સર્વેલન્સ થાય છે કે નહીં એની સતત મોનિટરિંગ રાજ્ય સરકાર તરફથી થતું જ હોય છે. કોઈ મોનિટરિંગ સિસ્ટમ કેવું હોય છે કે નહીં કે ભાઈ એનું લાયસન્સ ના આપ્યું હોય એટલે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જથ્થો ના રાખી શકે. પરંતુ છતાં પણ આવો જથ્થો એ લોકોએ રાખેલો જ છે એવું આપણા ધ્યાનમાં આવ્યું છે.
વિરોધી નથી સરકારનો એવું છે કે સરકાર વાટોઘાટો કરતી નથી. આપણે 3300 લોકોને ટર્મિનેટ કર્યા છે. તો ડીસાની આ જીવલેણ ઘટના, જેને લઈને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. અને ડીસામાં જીવલેણ આગ પર બોલ્યા જિલ્લા પોલીસ વડા. ફાયર ગોડાઉન માલિક દીપક સિંધીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એસપીનું આ નિવેદન. અમદાવાદ, રાજસ્થાન અને ડીસામાં ટીમ રવાના કરી દેવામાં આવી. ટીમ દ્વારા શોધખોળ શરૂ કરાઈ. આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. તમામ વિગતો એકઠી કરી ગુનો દાખલ કરવામાં આવશે અને તમામ જવાબદારોની સામે કડક કાર્યવાહી કરાશે. એસપીનું નિવેદન. આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ, અમારી એલસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે. જે લોકોની તબિયત સારી હતી કે બચી શકે તે લોકો તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લઈ આવી અને સ્લેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થયા છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે. હોસ્પિટલના છે એની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે. આ ઘટનાની અંદર જે વ્યક્તિએ જેનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને આની અંદર જે બીજા કોઈ પણ બી આરોપી હશે એના એક પણ આરોપીને છોડવામાં નહીં આવે અને બધાને કડકમાં કડક સજા મળે અને ટૂંક જ સમયની અંદર આનો ચુકાદો આવે અને આની અંદર જે છે એ કન્વિક્શન થઈ જાય એ પ્રકારનો ચાર્જશીટ કરો. અને બનાસકાંઠામાં લાગેલી આગની આ ઘટનાને લઈને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જિલ્લા વહીવટી તંત્ર પર કિરીટ પટેલે આરોપ લગાવ્યો, માત્ર હોલસેલ ફટાકડા વેચવાની પરવાનગી ધરાવતા લોકો ઉત્પાદન કરતા હતા. સરકારે જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કિરીટ પટેલે કહ્યું, ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોને યોગ્ય વળતર આપવું જોઈએ. કિરીટ પટેલનું આ નિવેદન. ડીસાની અંદર જે ઘટના બની એ બહુ દુઃખદાયક ઘટના બની છે. ફટાકડાનું વેચવાનું લાયસન્સ હતું, હોલસેલ લાયસન્સ. એ વ્યક્તિ ફટાકડાનું ઉત્પાદન કરતી હતી અને ઉત્પાદનની અંદર આગ લાગી છે. મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ હશે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યની અંદર પણ આ રીતે વેચવાના બહાને જે લોકો ઉત્પાદન કરતા હોય આવા જ્વલનશીલ પદાર્થોનું અને ફટાકડાઓનું, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો મૃત્યુ પામે છે એમના માટે યોગ્ય વળતર સરકારે જાહેર. તો વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ડીસાની મુલાકાતે. ડીસા સિવિલમાં ઇજાગ્રસ્ત લોકો અંગે તેમણે માહિતી મેળવી. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી ઇજાગ્રસ્તોની તેમણે માહિતી મેળવી છે. એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડોક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. એ સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે.